હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરવાના છીએ લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આગળના લેક્ચરની અંદર આપણે વાત કરી, શેની વાત આપણે કરી? તો કે રુથરફોર્ડના પરમાણ્વીય નમૂનાની ખામીઓ યાની કે મર્યાદા અને જે કેન્દ્ર સર્ગી પદાર્થો યાની કે સક્રિય પદાર્થો જે હોય, બરાબર, જે સતત વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન કરતા હોય, આ વિકિરણો કયા કયા? તો કે આલ્ફા કિરણ, બીટા કિરણ અને ગામા કિરણ, જેને તમે કણ પણ કહી શકો. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુક્લિયોન્સ. એના પછી એના કેટલાક એક્ઝામ્પલ અને ત્યારબાદ સમસ્થાનિકો કોને કહેવા અને સમભાર્ય પદાર્થો કોને કહેવા એનો ખ્યાલ આપણે મેળવવાનો છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ. તો આપણી પાસે પહેલો પ્રશ્ન છે શું? તો કે પરમાણુ ક્રમાંક, ન્યુક્લિયોન્સ અને પરમાણુનો દળ ક્રમાંક, એટલે કે એને પરમાણુ દળાંક પણ તમે કહી શકો. ઓકે, તેમના વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. તો પહેલા તો સમજીએ કે પરમાણ્વીય ક્રમાંક કે જેને ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. ઓકે, જેવી રીતના 1 થી લઈને 100 સુધી એકડા હોય એવી રીતના એક ક્રમ કહેવાય, બરાબર. પણ આ ક્રમ આપણે પરમાણુ માટે આપી દઈએ તો એને આપણે શું કહેશું? પરમાણુ ક્રમાંક. જોઈએ કે પરમાણુ ક્રમાંક અથવા પરમાણ્વીય ક્રમાંક કોને કેવો? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યા પરમાણ્વીય ક્રમાંક Z બરાબર હોય છે. યાની કે પરમાણુના કેન્દ્રની અંદર શું હોય? તો કે પ્રોટોન. તો આ જેટલી પ્રોટોનની સંખ્યા હશે એનો જ એને શું કહેવામાં આવે? પરમાણુ ક્રમાંક. જે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા હોય છે. તટસ્થ પરમાણુ એટલે શું? તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મારી પાસે છે આ કાર્બન. ઓકે, કાર્બન છે, એની ઉપર કોઈ ચાર્જ છે, એની નેગેટિવ ચાર્જ નથી, પોઝિટિવ ચાર્જ નથી, યાની કે તટસ્થ પરમાણુ થયો. તો આ કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો? યસ, 6. ઓકે, તો પરમાણુ ક્રમાંક 6 આપણે અહીંયા લખશું. તો આમનો પરમાણુ ક્રમાંક 6 અને આ તટસ્થ છે, યાની કે એના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં. તો આમની અંદર જેટલા જ પ્રોટોન હશે એને ઇક્વલ ટુ શું હશે? તો કે 6 ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે ને? ઇલેક્ટ્રોન એ 6 હશે અને પ્રોટોન એ કેટલા છે? તો કે 6 પ્રોટોન અહીંયા જોવા મળે છે. સમજ પડી જાય કે નો સમજ પડી જાય? ઓકે, જોઈએ આપણે કે પરમાણુ ક્રમાંક, પેન ચેન્જ કરીએ, યસ, કે પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ પરમાણુમાં રહેલ પ્રોટોનની સંખ્યા. દેખાય છે ને? પરમાણુમાં રહેલ પ્રોટોનની સંખ્યા બરાબર શું? તો કે પરમાણુ ક્રમાંક Z. અને તટસ્થ પરમાણુ હોય તો એમાં જેટલા પ્રોટોન હોય એટલા જ શું હોય? તો કે ઇલેક્ટ્રોન આવેલા હોય. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ તો ન્યુક્લિયોન્સ. ન્યુક્લિયોન્સ એટલે શું? તો કે પરમાણુનું કેન્દ્ર. આ પરમાણુનું કેન્દ્ર કોને કહેશું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોન અને ન્યુટ્રોન સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહે છે. ન્યુક્લિયોન્સ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ખ્યાલ આવે છે ને? આને આપણે કહેશું ન્યુક્લિયોન્સ કે પરમાણુનું દળ પણ એને કહી શકાય. પરમાણુનું દળ માત્ર પ્રોટોન આધારિત હોતું નથી. ત્રીજો અવપરમાણવીય કણ ન્યુટ્રોન પણ ક્યાં હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં. અને પરમાણુના કેન્દ્રને શું કહેવાય? ન્યુક્લિયોન્સ. ખ્યાલ આવે છે? તો ન્યુક્લિયોન્સ એટલે શું? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ઓકે, એને આપણે કહેશું ન્યુક્લિયોન્સ. સમજ પડી જાય? અને એના પછી છે દળ ક્રમાંક અથવા તો પરમાણુ દળ, અથવા તો અણુ હોય તો આણ્વીય દળ પણ શબ્દ આપણે વાપરી શકીએ. તો આ દળ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુમાં રહેલ ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને તે પરમાણુનો દળ ક્રમાંક એ કહેવામાં આવે છે, બરાબર. પરમાણુ ક્રમાંક બોલે તો Z અને પરમાણુ દળાંક બોલે તો A. એટલે ખાસ એને ધ્યાનમાં લેવાનું છે. સમજ પડશે એટલી? ઓકે, તો ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને શું કહેશો તમે? દળ ક્રમાંક. ન્યુક્લિયોન્સની અંદર શું આવે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. ખ્યાલ આવી જાય? અહીંયા આપણે અંડરલાઈન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવે, બરાબર. આ ન્યુક્લિયોન્સની અંદર શું આવશે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ખ્યાલ આવે છે? અને દળ ક્રમાંક એટલે શું થશે? તો કે
ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને પરમાણુનો દળ ક્રમાંક એ કહેવામાં આવે છે. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે દળ ક્રમાંક કોને કહેવું અને પરમાણુ ક્રમાંક કોને કહેવું. ખાસ યાદ રાખજો, Z ને પરમાણુ ક્રમાંક અને A ને દળ ક્રમાંક કહેવામાં આવે. તો અહીંયા જો એક સૂત્ર આપ્યું છે, એ સૂત્રને આપણે ધ્યાનમાં લઈએ કે પરમાણુ દળાંક A ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. ઓકે, એનું સૂત્ર શું થાય તો કે A ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ N. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, હવે આ પ્રશ્નને રિલેટેડ આપણે એના એકાદું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો એક્ઝામ્પલ માટે આપણે આ પ્રશ્નને જોઈએ કે આ પ્રશ્નની અંદર શું કહે છે તો કે હાઇડ્રોજન પરમાણુ કેન્દ્રમાં 1 પ્રોટોન અને સોડિયમ પરમાણુ કેન્દ્રમાં 11 પ્રોટોન છે. તો તેમના પરમાણ્વીય ક્રમાંક અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? મિત્રો, અહીંયા બે પ્રકારના પરમાણુઓ આપેલા છે. એક પરમાણુની આપણે વાત કરીએ તો એ છે હાઇડ્રોજન. ખ્યાલ આવે છે ને? 1 નંબરનું તત્વ તમને ખબર છે. અને બીજી વાત કરીએ તો Na યાની કે સોડિયમની વાત અહીંયા કરી છે. ખ્યાલ આવે છે ને? તો આ બે પરમાણુ આપણી પાસે આપેલા છે. એમની અંદર હાઇડ્રોજનની અંદર 1 પ્રોટોન, ખ્યાલ આવે છે, અને સોડિયમની અંદર 11 પ્રોટોન. હું પ્રોટોન ક્યાં લખું છું એ તમે ખાસ ધ્યાનથી જોજો. ખ્યાલ આવે છે ને? ઓકે, કઈ બાજુ તો કે ડાબી બાજુ નીચેની સાઈડ પ્રોટોનની સંખ્યા યાની કે પરમાણુ ક્રમાંકની સંખ્યા લખવામાં આવે છે. ઓકે, ગ્રીન પેનથી એને ઇન્ડિકેટ કરું છું. દેખાય છે ને? ઓકે, આ ડાબી બાજુ નીચેની સાઈડ હું લખું છું તો કે પરમાણુ ક્રમાંક. દેખાય છે આ પરમાણુ ક્રમાંક? એ હું અહીંયા લખું છું, જેને Z વડે દર્શાવવામાં આવે. તો ખબર છે આપણને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ખ્યાલ આવે? અને આ બંને તત્વ કેવા છે? તટસ્થ. કોઈ પણ પ્રકારનો આના ઉપર ચાર્જ, વીજભાર જોવા મળતો નથી. એટલે જેટલા પ્રોટોન હશે એને ઇક્વલ ટુ શું હશે? ઇલેક્ટ્રોન હશે. તો તમને અહીંયા પૂછે કે હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે? યસ, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન 1. અને સોડિયમની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. કેટલી આવશે સંખ્યા? તો કે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, યાની કે 11. સમજ પડી ગઈ? ખ્યાલ આવશે? તો અહીંયા વર્ણનમાં કંઈક આવું જ આપેલું છે. આપણે એકદમ ઝડપથી વર્ણન જોઈ જઈએ. ઓકે, તો જુઓ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ખ્યાલ આવે છે? અને પરમાણુ ક્રમાંક Z બરાબર કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા, એ બંને ઇક્વલ ટુ હોય. તો હાઇડ્રોજનમાં 1 પ્રોટોન અને સોડિયમમાં 11 પ્રોટોન. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તટસ્થ પરમાણુ છે ને? ઓકે, એનો શું થયો તો કે પરમાણુ ક્રમાંક, અને પરમાણુ ક્રમાંક યાની કે પ્રોટોનની સંખ્યા. તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા બરાબર જવાબ કેટલો આવશે? 1. એવી જ રીતે સોડિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી જ સોડિયમમાં પ્રોટોનની સંખ્યા બરાબર 11. ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો. હવે હું તમને અહીંયા એક ક્વેશ્ચન આપું, તમારે એની અંદર મને જણાવવાનું છે કે ક્વેશ્ચન કંઈક આપણો આવો છે. લખું એને હું? યસ, કે મારી પાસે ઓક્સિજન છે. આ ઓક્સિજનનો પરમાણુ, ખ્યાલ આવે છે, જેનો પરમાણુ ક્રમાંક તમે જાણતા હશો. કેટલો આવે? 8. ઓકે, બીજું મારી પાસે નાઇટ્રોજન છે, જેનો પરમાણુ ક્રમાંક તમે જાણતા હોય. કેટલો આવે? તો કે 7. તો આ બંનેની અંદર મને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પ્રોટોનની સંખ્યા કેટલી થશે? તો કે યસ, ઓકે, પ્રોટોનની સંખ્યા અહીંયા આપણને કેટલી જોવા મળશે? તો કે 8. અહીંયા પ્રોટોનની સંખ્યા તો કે એના પરમાણુ ક્રમાંક જેટલી કેટલી જોવા મળે? 7. આ નાઇટ્રોજન છે. ઓકે, હવે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળશે? જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળશે? જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. હવે મને તમે જણાવો કે આ નાઇટ્રોજન છે એના માટે Z ની વેલ્યુ કેટલી થાય? Z એટલે ખબર છે ને? પરમાણુ ક્રમાંક. કેટલી થાય? તો કે 7. ગુડ. આ ઓક્સિજન છે એના માટે Z ની વેલ્યુ જણાવો જો કેટલી થાય? કેટલી થશે? યસ, 8 થશે. ખ્યાલ આવી જાય ને? ઓકે, હવે મારે આને પરમાણુ દળાંક વિશે આમાં સમજવું છે, બરાબર? તો એના માટે નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ એટલે પરમાણુ દળાંક તમને વધારે ડિટેલથી ખબર પડે.
ખ્યાલ આવે છે એટલો સમજ પડશે? ઓકે, તો હવે આપણે જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એ પહેલાં તમે આને લખવું પડશે ને તમારે ત્યાંથી, એટલે વાંચી જાઓ અથવા તો લખી લો સરસ મજાનું. ઓકે, યસ. વાત કરીએ આપણે શું, તો કે હવે જે આ પ્રશ્ન છે આપણો એ છે પરમાણુનું સંઘટન. ઓકે, પરમાણુનું સંઘટન કે પરમાણુનું સંઘટન કેવી રીતે દર્શાવાય છે, ઉદાહરણ આપો. હવે પરમાણુનું સંઘટન યાની કે પરમાણુને આપણે સંજ્ઞા સ્વરૂપે લખવો હોય તો કઈ રીતે લખી શકાય? તો એકદમ સિમ્પલ હું તમને અહીંયા સમજાવી દઉં કે મારી પાસે કોઈ એક્સ પરમાણુ છે. ખાસ ધ્યાન આપજો, મારી પાસે કોઈ એક્સ પરમાણુ છે, એમનો મારે પરમાણુ ક્રમાંક લખવો હોય, પરમાણુ ક્રમાંક યાની કે એ, તો આ એક્સ પરમાણુની ડાબી બાજુ નીચે નાના અક્ષરે હું લખીશ. દેખાય છે ને? આ મેં લખ્યો એ મારો શું છે તો કે પરમાણુ ક્રમાંક. અને આ જે ડાબી બાજુ ઉપરની સાઈડ હું લખીશ આ જ પરમાણુનો દળ યાની કે પરમાણુ દળાંક. અને પરમાણુ દળાંકને હું શેના વડે દર્શાવું છું તો કે ઝેડ વડે. બરાબર, નાનો ઝેડ ઉપર લખવાનો અને એ નીચે લખવાનો. ખ્યાલ આવી જાય? ફરી વાર. ઓકે, આ એક્સ એ શું છે તો કોઈ તત્વ. ઓકે, આ એ શું છે તો કે પરમાણુ ક્રમાંક, અને ઝેડ એ શું છે તો કે પરમાણુ દળાંક. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? સમજ પડી જાય ને? ઓકે, એટલે આને તમારે ધ્યાનમાં લેવાનું છે. તો હવે આપણે પ્રશ્નની અંદર જોઈએ કે આ પ્રશ્ન આપણને શું કહે છે. કોઈ પણ પરમાણુનું સંઘટન સામાન્ય રીતે ઓકે એની સંજ્ઞા ઓકે એક્સ અને તેને ઉપર ડાબી બાજુ મૂર્ધક તરીકે ઓકે મૂર્ધક યાની કે ડાબી બાજુ નીચેની સાઈડ ઓકે જેને આપણે પરમાણુ ક્રમાંક એ વડે અને પાદાંક તરીકે યાની કે ઉપરની સાઈડ ઓકે ડાબી બાજુએ એને આપણે પરમાણુ ક્રમાંક ઝેડ ઓકે અહીંયા પરમાણુ ક્રમાંક ઝેડ આપ્યો છે. ખ્યાલ આવે છે ને? હકીકત ત્યાં શું આવશે ઓકે આ ભૂલ છે એને આપણે સુધારી દઈએ. ઓકે, આ જે વસ્તુ છે પરમાણુ ક્રમાંક ઝેડ, તો પરમાણુ ક્રમાંક ઝેડ નહીં આવે પણ શું આવશે? દળાંક આવશે. ઓકે, એટલે પરમાણુ દળાંકને તમારે ધ્યાનમાં લેવાનું છે. પરમાણુ દળાંક ઝેડ થશે. ખ્યાલ આવે છે ને? જેને ક્યાં લખવાનું? ડાબી બાજુ ઉપરની સાઈડ લખવાનું. ઓકે, જો અહીંયા મેં લખ્યું છે, દેખાય છે ને? આ પરમાણુ દળાંક, આ પરમાણુ ક્રમાંક અને આ ખુદ એક તત્વ. ઓકે, ગુડ. તો એટલે કે એને આપણે આ રીતે લખી શકાય છે. ઓકે, લખી દઈએ. યસ, દેખાય છે આ રીતે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ સોડિયમ ધાતુની. સોડિયમ માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? ઓકે, તો આપણે જાણીએ છીએ સોડિયમનો પરમાણુ ક્રમાંક Z બરાબર 11. તો અહીંયા હું લખીશ પહેલા સોડિયમ. ખ્યાલ આવે છે? તો આ રહ્યો આપણો સોડિયમ ધાતુ, એટલે X ની જગ્યાએ આપણે સોડિયમ લખશું. હવે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે પરમાણુ ક્રમાંક 11 છે. ક્યાં લખશું? તો કે નીચેની સાઈડે લખશું આપણે. ખ્યાલ આવે છે ને? આ 11. અને એમનો પરમાણવીય દળાંક એ કેટલો થશે? તો કે 23 થશે. એ તમે જાણો છો ધોરણ 9 થી. બરાબર, તો 11 અને વાંચવું કેમ? તો કે 11 સોડિયમ 23 આવી રીતના એને આપણે વાંચી શકીએ. સમજ પડે છે? ઓકે, ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? જો અહીંયા આ લોકોએ લખેલું છે, સમજ પડે છે ને? એટલે આ રીતે આપણે એને ઇન્ડિકેટ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓકે, તો અહીંયા આપણે પ્રશ્ન જોઈએ કે આપેલ જે તત્વ છે આ તત્વની સંજ્ઞા હવે આવી ગઈ. તમે જોતા હશો, દેખાય છે? તો ક્યાં દેખાય છે તમને? તો કે આપણે એને હાઇલાઇટ કરીએ કે આ 80 ઓકે બ્રોમિન 35 ઓકે અથવા તો 35 બ્રોમિન 80 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. તો જોઈ લઈએ આપણે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે શું છે? તો કે બ્રોમિન છે. ઓકે, બ્રોમિન અહીંયા આપણે લખશું 35 જે પ્રમાણે પ્રશ્નમાં લખેલું છે, અને અહીંયા લખીએ આપણે 80. ખ્યાલ આવે છે? તો આ 35 બ્રોમિન 80 આનો મતલબ શું થાય? તો કે તમે મને જણાવો છો. આને આપણે શું કહેશું? યસ, પરમાણુ ક્રમાંક A. ઓકે, આને આપણે શું કહેશું? પરમાણુ ક્રમાંક Z. અને આને શું કહેશું? તત્વની સંજ્ઞા X. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? ઓકે, હવે આ તટસ્થ પરમાણુ છે. કેવો પરમાણુ? તટસ્થ. કોઈ માઇનસ કે પ્લસ વીજભાર આમના ઉપર છે નહીં. તો જેટલો જ પરમાણુ ક્રમાંક હોય એ જ આપણા શું થઈ જાય? પ્રોટોનની સંખ્યા. તો અહીંયા પ્રોટોનની સંખ્યા
ઇઝ ઇક્વલ ટુ આપણી શું થઈ જાય ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવી જાય તો કે જવાબ આવશે 35. ખ્યાલ આવે છે તમને? હવે આપણી પાસે એક સૂત્ર હતું કે પરમાણુનું દળાંક ઇઝ ઇક્વલ ટુ ઝેડ. તો ઝેડ બરાબર ન્યુક્લિયોન્સની સંખ્યા યાની કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આ સૂત્ર આપણી પાસે હતું. ખ્યાલ આવે છે? હવે આપણે પ્રોટોનની સંખ્યા જાણતા હોઈએ. ઓકે, આ પ્રોટોનની સંખ્યા જાણતા હોઈએ, એમનો પરમાણુ દળાંક જાણતા હોઈએ, તો આ જે ન્યુટ્રોનની સંખ્યા છે એ આપણે ઓળખી શકીએ કે ના ઓળખી શકીએ? તો અહીંયા સિમ્પલ છે. ઝેડ બરાબર કેટલા આવશે તો કે 80. ખ્યાલ આવે છે ને? અને પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે 35. ઓકે, એને પ્લસ શું આવશે તો કે ન્યુટ્રોનની સંખ્યા. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે તો કે 80 - 35 એટલે જવાબ કેટલો આવશે આપણો 45 જવાબ આવશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? બસ આવો જ અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન હતો. હવે આ પ્રશ્નની સાથે સાથે હું બીજી 2-3 વસ્તુ તમને કહી દઉં જેને તમારે ધ્યાનથી જોવાની છે. મારી પાસે એક પરમાણુ છે, ઓકે, ઓક્સિજનનો એટલે કે ઓક્સાઇડ છે, એમાં -2 ચાર્જ છે. ખ્યાલ આવે છે? હવે આ પરમાણુ માટે હું તમને કહું કે મને એમની અંદર પરમાણુ ક્રમાંક જણાવો, પરમાણુ દળાંક જણાવો. ખ્યાલ આવે છે ને? ઓકે, એમની અંદર મને પ્રોટોનની સંખ્યા જણાવો, એમની અંદર મને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો અને એમની અંદર મને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. ઓકે, એટલી વસ્તુ તમારે મને જણાવવાની રહેશે. તો હવે એકદમ ધ્યાનથી વિચારો કે આ પરમાણુ એ તટસ્થ નથી. ખ્યાલ આવે છે ને? આ પરમાણુ એ તટસ્થ પરમાણુ છે નહીં. કેમ તટસ્થ પરમાણુ નથી? તો કે ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન વધારાના મેળવા. ઓકે, અને એ શું બન્યો તો કે ઓક્સાઇડ બન્યો, એટલે એના ઉપર -2 ચાર્જ આવ્યો. ખ્યાલ આવે છે ને? તો આ જે શરૂઆતનો જે આ ઓક્સિજન છે, આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય તો કે 8. ખ્યાલ આવે છે? એમનો પરમાણુ દળાંક કેટલો થાય તો કે 16. જનરલી પરમાણુ જે દળાંક છે એ ડબલ રહેશે, બરાબર, અને બેકી સંખ્યાની અંદર જ રહેશે. જો એકી સંખ્યા આવતી હોય 15 તો એ કેટલો થઈ જાય તો કે 16 થઈ જાય. ઓકે, તો આ પરમાણુ ક્રમાંક એનો આપણને ખબર છે, પરમાણુ દળાંક ખબર છે. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો અહીંયા જે 8 છે એ તો પરમાણુ ક્રમાંક. હવે પરમાણુ ક્રમાંક તો હંમેશા કેટલો રહેવાનો છે ઓક્સિજનનો તો કે 8/8, એટલે એ જવાબ આપણને મળી ગયો. હવે જેટલો એનો પરમાણુ ક્રમાંક હશે એ જ એની શું હશે તો કે પ્રોટોનની સંખ્યા. એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ 8. પણ આ ઓક્સિજન માટે, ઓકે, આ તટસ્થ ઓક્સિજન છે, દેખાય છે, એટલે એમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન હશે. હવે કેટલા ઇલેક્ટ્રોન મેળવી લે છે 2. તો 8 ઇલેક્ટ્રોન એમની પાસે ઓલરેડી હતા અને 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ભાઈ કેટલી થઈ ગઈ તો કે 8 + 2. ખ્યાલ આવે? જો નેગેટિવ ચાર્જ હોય તો અહીંયા પ્લસ કરવાનું, સમજ પડે છે ને? એટલે જવાબ કેટલો આવશે આપણો 10 આવશે. એ તમે સમજી ગયા. ખ્યાલ આવે છે? ઓકે, હવે આમની અંદર આપણે પરમાણુ દળાંક જોઈએ છે. તો પરમાણુ દળાંક તો એકદમ સિમ્પલ છે ભાઈ. ઓકે, ન્યુટ્રોન પ્લસ પ્રોટોનની સંખ્યા. ઓકે, તો પરમાણુ દળાંક અહીંયા ઓક્સિજનનો 16 છે તો એ કેટલો રહેશે? એના ઉપર કંઈ ફરક પડશે નહીં, એટલે પરમાણુ દળાંક આપણો રહે 16. હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય તો કે પરમાણુ દળાંક આપણો કેટલો છે 16 છે, પરમાણુ ક્રમાંક આપણો કેટલો છે તો કે 8 છે. ખ્યાલ આવે છે? તો એમાંથી આપણે બાદ કરીએ એટલે ન્યુટ્રોનની સંખ્યા જવાબ કેટલો આવી જાય 8 આવી જાય. સમજ પડે કે ના સમજ પડે? ઓકે, હજી એક પ્રશ્ન આપણે તમને આપીએ એટલે એમની અંદર આપણને વધારે માલુમ પડે. હવે એક પોઝિટિવ ચાર્જ વાળો પ્રશ્ન લઈએ કે મારી પાસે એલ્યુમિનિયમ +3 છે. ખ્યાલ આવે છે? હવે આ જે એલ્યુમિનિયમ +3 આપેલું છે એમની આપણે વાત કરવાની છે. તો આમની અંદર તમે મને જણાવો કે ન્યુટ્રોનની સંખ્યા પહેલા આપણે જોઈએ ઝેડ. ઝેડ બોલે તો પરમાણુ દળાંક, પછી આપણે જોઈએ પરમાણુ ક્રમાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઓકે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલી વસ્તુ તમારે મને જણાવવાની છે. ઝેડ બોલે તો પરમાણુ દળાંક, એ બોલે તો પરમાણુ ક્રમાંક, એન બોલે તો ન્યુટ્રોન, પી બોલે તો પ્રોટોન અને ઈ બોલે તો ઇલેક્ટ્રોન. એટલી સંખ્યા તમારે મને જણાવવાની છે. સમજ પડી ગઈ હશે તમને? એલ્યુમિનિયમ કેટલા નંબરનું તત્વ છે? 13 નંબરનું.
એટલે એમનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જાય ભાઈ? 13 થઈ જાય. 13 પરમાણુ ક્રમાંક તો પ્રોટોન એ કેટલા હોય? 13. એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ખ્યાલ આવે છે? હવે આ એલ્યુમિનિયમ છે એની વાત થઈ. હવે એલ્યુમિનિયમ શું કરે છે? તો કે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એલ્યુમિનિયમ +3 બનાવી દે છે. દેખાય છે? આમને 3 ઇલેક્ટ્રોન એને મુક્ત કરી દીધા પોતાનામાંથી. ઓકે, આ તટસ્થ છે. આ એલ્યુમિનિયમ કેવો છે? તટસ્થ. એટલે કે એમના પ્રોટોનની સંખ્યા 13 હતી, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 13 જ હોય ને, પણ 3 ઇલેક્ટ્રોન તો એ ગુમાવી દે છે. તો હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. ખ્યાલ આવે છે? સમજ પડશે? એટલે આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે હંમેશા યાદ રાખવાનું છે કે એમની અંદર ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે 14 હોય. સમજ પડે છે ને? તો ન્યુટ્રોનની સંખ્યા એમની 14 છે, બરાબર? એટલે 13 + 14 જવાબ કેટલો આવશે? તો કે 27 જવાબ આવશે. અને 27 એમનો શું છે? તો કે પરમાણુ દળાંક. ખ્યાલ આવી જાય? તમે ન્યુટ્રોનની સંખ્યા જાણતા હોય, પ્રોટોનની તો માલુમ હોય, એટલે તમને શું મળે? તો કે પરમાણુ દળાંક મળી જાય. પરમાણુ દળાંક જાણતા હોય, ઓકે, એ જાણતા હોય તો તમને ઓટોમેટિકલી ન્યુટ્રોનની સંખ્યા માલુમ પડી જાય. એટલે યાદ અહીંયા એ રાખવાનું છે કે પ્લસ થતું હોય તો તમારે ઇલેક્ટ્રોન શું કરવાના? માઇનસ. દેખાય છે અહીંયા 10 થઈ ગયા. 13 માંથી કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. અને ત્યાં ઉપર આપણે વાત કરીએ તો ઉપર શું થતું હતું? તો કે -2 હતા. એટલે તમે કેટલા કર્યા? તો કે +2 કર્યા. દેખાય છે ને? એટલે એટલી વસ્તુ તમારે યાદ રાખવાની હોય છે. સમજ પડશે? ઓકે, અને ધ્યાનથી જોઈ જાવજો, અને લખવું હોય તો લખી લો. રેડી? નેક્સ્ટ સ્લાઇડ કરું? યસ. ઓકે, નેક્સ્ટ. યસ. રેડી? હવે આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. આને રિલેટેડ કેટલાક પ્રશ્ન આપણે તમને ઇમેજ સ્વરૂપે આપ્યા છે, જે તમે નિહાળી શકો છો. ઓકે, તો આ પ્રશ્નની અંદર આપણે ખૂબ જ અગત્યના 2 શબ્દને સમજવાના છે. એ શબ્દ આપણી સામે છે. પહેલો શબ્દ છે સમભારિકો. ઓકે, સમભારિકો એટલે શું? જેને આપણે ઇંગ્લિશમાં આઇસોબાર કહી શકાય. ઓકે, અને બીજું છે સમસ્થાનિકો, યાની કે આઇસોટોપ્સ. ઓકે, આઇસોટોપ્સ બોલે તો સમસ્થાનિકો, અને આઇસોબાર ઓકે એટલે સમભારિકો. એમની વ્યાખ્યા અને ઉદાહરણ, આની વાત આપણે કરવાની છે. તો પહેલા જોઈએ સમભારિકો, અને પછી આપણે જોશું સમસ્થાનિકો. તો સમભારિકોની આપણે વાત કરીએ કે જેમના દળ ક્રમાંક એક સરખા હોય, યાની કે ઉપર જે આપણે ઝેડ લખીએ છીએ ને, ઓકે, અહીંયા હું લખી દઉં એટલે તમને ધ્યાનમાં રહે, બરાબર? આ આપણી એક્સ એ કોઈ તત્વ છે. ડાબી બાજુ નીચેની સાઈડ પરમાણુ ક્રમાંક અને ઉપરની સાઈડ પરમાણુ દળાંક. ખ્યાલ આવે છે? આ થયો આપણો શું થશે? તો કે દળાંક, અને આ આપણો શું થશે? પરમાણુ ક્રમાંક. ઓકે, શોર્ટમાં આપણે લખી દઈએ ક્રમાંક. ખ્યાલ આવી જાય એટલો? ઓકે, હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે જેમના દળ ક્રમાંક એક સરખા હોય પણ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તેમને સમભારિકો કહેવાય છે. ખ્યાલ આવે છે ને? જેમના દળ ક્રમાંક એક સરખા હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા જુદા હોય તેમને સમભારિકો કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે, કાર્બન જ છે. ખ્યાલ આવે છે ને? કાર્બનની અંદર એકનો પરમાણુ ક્રમાંક 6, એકનો પરમાણુ ક્રમાંક 7 છે. ઓકે, પરંતુ બંનેના જે પરમાણુ દળાંક 14 છે તે એકબીજાના શું કહેવાય? તો કે સમભારિકો કહેવામાં આવે છે. એટલે આને તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે. ઓકે, ઉપરનું સરખું હોય, નીચેનું અલગ અલગ હોય, યાની કે પરમાણુ ક્રમાંક ડિફરન્ટ,
પરંતુ પરમાણુ દળાંક કેવા હોય? સરખા. એને એકબીજાના શું કહેવાય? સમભારિકો. ખ્યાલ આવી ગયો તમને? ઝેડ સમાન હોય એ ડિફરન્ટ હોય. યસ. એના પછી આપણે જોઈએ જેમના પરમાણુ ક્રમાંક એક સમાન. પરમાણુ ક્રમાંક એક સમાન, અહીંયા આ શબ્દ તમારે ઉમેરવાનો, એક જ તત્વના. ઓકે, એક જ તત્વના પરમાણુ ક્રમાંક કેવા હોય? એક સમાન, પણ દળ ક્રમાંક જુદા જુદા હોય તો તેમને એકબીજાના શું કહેવામાં આવે? સમસ્થાનિકો કહેવામાં આવે છે. એટલે આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે એ કેવા હોય? તો કે સરખા હોય. સમજ પડે છે ને? ઓકે, આ એ પરમાણુ ક્રમાંક છે એ સરખા હોય, પરંતુ ઝેડ કેવા હોય? જુદા જુદા હોય. એને એકબીજાના શું કહેવામાં આવે? સમસ્થાનિકો. યાની કે ઝેડ જુદા, એનો મતલબ શું? તો કે ઝેડ નું સૂત્ર શું થાય? તો કે ઝેડ બરાબર એ પ્લસ ન્યૂટનની સંખ્યા. તો આ એ તો સમાન છે, પણ ઝેડ જુદા હોય એનો મતલબ શું હોય? તો કે આ પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય. તો આપણો પોઈન્ટ નેક્સ્ટ એ જ છે કે સમસ્થાનિકોમાં ન્યૂટનની સંખ્યા એક સરખી હોતી નથી. ખ્યાલ આવે છે? એક્ઝામ્પલ આપણને આપેલું છે હાઇડ્રોજનનું. ઓકે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો યાદ રાખજો. આના પછીના પ્રશ્નમાં આવશે ત્યારે ફરીવાર જોશું આપણે. તો અહીંયા જોઈ લઈએ, એક પ્રોટિયમ, ઓકે, એક ડ્યુટેરિયમ અને એક ટ્રિટિયમ. ખ્યાલ આવે છે? આ ત્રણને આપણે લખવા હોય તો આ રીતે લખી શકીએ. અહીંયા હું તમને લખીને બતાવું. આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. ઓકે, તો બધાના પરમાણુ ક્રમાંક તો કેવા છે? સરખા સરખા જ. ઓકે, પણ પરમાણુ દળાંક આમનો 1 છે, આમનો 2 છે અને આમનો 3 છે. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો આ પરમાણુ દળાંક જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. આ રીતે પણ લખી શકાય. હાઇડ્રોજન, ઓકે, 1 હાઇડ્રોજન 1, 1 હાઇડ્રોજન 2, 1 હાઇડ્રોજન 3. સમજ પડે છે ને? ઓકે, અને આમ ના લખવા હોય તો આમની જગ્યાએ આપણે ઓનલી ફોર હાઇડ્રોજન લખી શકીએ. ઓકે, આમની જગ્યાએ આપણે લખી શકીએ, આને શું કહેવાય? ડ્યુટેરિયમ. દેખાય છે ને? તો આને ડી વડે ખાલી દર્શાવી શકાય. અને આ છે ટ્રિટિયમ, તો આને આપણે ખાલી ટી વડે દર્શાવી શકીએ. તમે આ રીતે પણ લખી શકો. 1 હાઇડ્રોજન 3 ના લખવા કરતા તમે ઓનલી ફોર ટી લખી શકો. 1 હાઇડ્રોજન 2 ના લખવા કરતા તમે ઓનલી ફોર કેપિટલ ડી લખી શકો. અને અહીંયા તો તમે લખો જ શું? તો કે હાઇડ્રોજન H. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? એટલે આ રીતે સમસ્થાનિકો કોને કહેવાય? તો કે પરમાણુ ક્રમાંક. રેડ પેન લો એટલે દેખાય હે ને? હા, પરમાણુ ક્રમાંક સરખા છે. દેખાય છે ને તમને? 1 1 1. એક જ તત્વના પરમાણુ ક્રમાંક સમાન, પણ પરમાણુ દળાંક આ ઉપર જો 1 2 3 આ ડિફરન્ટ છે. કેમ? તો કે અહીંયા ન્યૂટનની સંખ્યા ડિફરન્ટ છે. ખ્યાલ આવે છે ને? આ તો એક જ છે. ઓકે, હવે એક હોય તો આનો મતલબ અહીંયા ન્યૂટન કેટલા છે? તો કે ન્યૂટનની સંખ્યા અહીંયા થઈ જાય 0. ઓકે, અહીંયા ન્યૂટનની સંખ્યા કેટલી થઈ જાય? તો કે અહીંયા ન્યૂટનની સંખ્યા થઈ જાય તો કે અહીંયા 2 છે, એટલે 1 + 1 એટલે અહીંયા 1 છે. અને અહીંયા ન્યૂટનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક તમને. હું સમજાવવા માંગુ છું. ખ્યાલ આવે છે ને? ન્યૂટનની સંખ્યા કેટલી થઈ જાય? 2. સમજ પડે છે? ઓકે, આ વાત થઈ સમસ્થાનિકો અને સમભારિકો. ઓકે, તો આને તમારે ધ્યાનમાં રાખવાનું. સમભારિકોમાં દળાંક એટલે કે ઉપરનું સરખું હોય, સમસ્થાનિકોમાં નીચેનું સરખું હોય. એક જ તત્વ. આ શબ્દ યાદ રાખવો ખૂબ જ જરૂરી હોય છે. સમભારિકોમાં તમે ના યાદ રાખો તો ચાલે, પણ સમસ્થાનિકની અંદર ખાસ તમારે આ શબ્દને યાદ રાખવાનો રહેશે. હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું, બરાબર? એ એક્ઝામ્પલથી તમે સમભારિકોને સારી રીતે સમજશો કે ત્યાં જરૂરી નથી કે એક જ તત્વ હોય, જુદા જુદા તત્વ પણ હોય. મારી પાસે 2 તત્વ આપેલા છે. ઓકે, એક તત્વ છે આર્ગોન, 18 નંબરનું તત્વ, જે તમે જાણો છો, બરાબર? આ તમને હવે આવડતું હોવું જોઈએ. અને એક 20 નંબરનું તત્વ છે કેલ્શિયમ. ઓકે, હવે કેલ્શિયમ તત્વ છે, એમનો પરમાણુ ક્રમાંક 20. આર્ગોન છે એમનો પરમાણુ ક્રમાંક 18 છે. એટલે બંનેના પરમાણુ ક્રમાંક કેવા છે? ડિફરન્ટ. પણ બંનેના પરમાણુ દળાંક 40, આમનોય પરમાણુ દળાંક 40. તો આને એકબીજાના શું કહેવામાં આવે? તો કે સમભારિકો. બરાબર? આને એકબીજાના સમભારિકો કહેવામાં આવે, અથવા તો એને આઈસો બાર કહેવામાં આવે છે. એટલે આ રીતે પણ આ એક્ઝામ્પલ પણ તમે ધ્યાનમાં
રાખી શકો. ઓકે, એટલે આ એક્ઝામ્પલ પણ તમે જોજો. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો હવે આપણે વાત કરીએ આમનું એક એક્ઝામ્પલ વાળું કોષ્ટક, બરાબર, એટલે તમને વધારે ખ્યાલ આવે. આ છે આપણી પાસે સરસ મજાનું એક્ઝામ્પલ વાળું કોષ્ટક, જેમની અંદર આપણે વાત કરીએ શેની? તો કે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો જણાવી તેમાં ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા લખો. આઈ થિંક તમને આવડી જવું જોઈએ. ઓકે, હાઇડ્રોજન માટે તો આપણે વાત કરી લીધી, ખ્યાલ આવે છે ને? ઓકે, હવે આપણે કાર્બન માટે સમજીએ, એટલે ક્લોરીન શેના વિશે? ક્લોરીન સમજવું કે કાર્બન? ચાલો ક્લોરીન સમજીએ. કાર્બન અને હાઇડ્રોજનના સમસ્થાનિકો તમે હોમવર્કની અંદર અહીંયા ડિસ્પ્લે ઉપર આપેલા જ છે જવાબ સાથે, એટલે ચેક કરી લેજો. આપણે વાત કરીએ ક્લોરીનના સમસ્થાનિકો. ઓકે, કઈ રીતે લખ્યું છે? તો કે 17 ક્લોરીન 37 અને 17 ક્લોરીન 35, આ બંને ક્લોરીનના સમસ્થાનિકો છે. હવે નીચે બંનેમાં 17 છે, તો સમસ્થાનિકોની નિશાની તો શું થાય? તો કે પરમાણુ ક્રમાંક સમાન હોય. યસ, એટલે પરમાણુ ક્રમાંક બોલે તો પ્રોટોનની સંખ્યા, તો પ્રોટોનની સંખ્યા જો અહીંયા બે જગ્યાએ 17 આપી છે, દેખાય છે તમને? ઓકે, હવે ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે આ તટસ્થ છે, તો જેટલા જ પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન. જવાબ આપણો 17. પ્રશ્ન રહ્યો ન્યુટ્રોનની સંખ્યા મેળવવાનો, તો એના માટે તમે સૂત્ર જાણો છો. શું આવે? તો કે Z યાની કે પરમાણુ દળાંક ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે A બોલે તો પરમાણુ ક્રમાંક પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો Z એક માટે મેળવીને બતાવું, 37 છે, દેખાય છે? એમની અંદર આ પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 17. તો અહીંયા મારે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી હોય તો ન્યુટ્રોનને સૂત્રનો કરતા બનાવું, એટલે 37 માઇનસ 17, આન્સર ઇઝ 20. ખ્યાલ આવે છે ને? કેટલો જવાબ આવે છે? તો કે આપણો 20 જવાબ અહીંયા આવેલો જોવા મળે છે. એવી જ રીતે નીચે દેખાય છે ને? ઓકે, 35 માંથી 17 બાદ કરો તો કેટલો જવાબ આવે? 18. તો આ વાત થઈ સમસ્થાનિકોની. એવી રીતના હાઇડ્રોજનના સમસ્થાનિકો અને કાર્બનના સમસ્થાનિકો તમે એમની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા હોમવર્કની અંદર કરી નાખશો. ઓકે, તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. આવા કેટલાક એક્ઝામ્પલ, ઓકે, જેના આખા આપણે જવાબ સાથે પ્રશ્ન સ્લાઇડની અંદર મૂક્યા છે, જેને તમારે ધ્યાનથી જોઈને વિડીયો પોઝ કરીને સોલ્વ કરવાના રહેશે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો જો તમે આ પ્રશ્ન